મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે। આપણે આજે ધોકા બનાવી રહ્યા છીએ, કેમ કે તેથી ખાલી ઓલાના ધોકા બીના હતા આપણે ફ્રેમના, બરોબર। તો આ બારીના ધોકાનું કામકાજ ચાલુ છે। અને જો આ રીતના અમે સિંગલ દાંતો બધે મારી દીધો છે। અમારા કુશલભાઈ છે ને એરોડેટ મારી રહ્યા છે પથ્થરમાં, જો આ રીતના રફ કરી રહ્યા છે, એરોડેટ મારેલી છે। આ રીતના રેતી છોંટાડી રહ્યા છે। જો આ અમે સિંગલ દાંતો મારી દીધો છે બધી ફ્રેમમાં, ને આમાં જો રૂમમાં છે ને જો પુટ્ટીનો એક હાથ મારે છે, પેલો હાથ જો બધામાં બારીમાં બધે અમે સિંગલ દાંતો ફેરવી દીધો છે। જો આ રીતના બારી લાગી ગઈ છે, તો આ રીતના બારીઓ લગાવી દીધી છે। અમે પણ એક બારની ફ્રેમ છે, ત્યાં ઓલા ભાઈ પુટ્ટી મારે છે। આ રીતના પુટ્ટીનું કામકાજ ચાલુ છે। અને અહીંયા પણ જો આ ધોકા હતા ને પાલેસ કરી નાખેલા છે, ધાર પાલેસ ને ચેમ્બર ને એવું મારી દીધું છે। અને એમાં જો એરોડેટથી રેતી ચીપકાવી દીધી છે, આ રીતના બધું। અને આ પથ્થર છે ને કબાટના છે, કબાટ અંદર રૂમમાં બે રૂમમાં આવવાનો છે। અને જો આ રીતના આ ધોકા હું અત્યારે ચીપકાવું છું, આ રીતના જો કાટખૂણામાં ચોંટાડીએ છીએ। અને આમાં જો રેજીન ભરી દીધું છે, આ રીતના રેજીન ભરી દીધું છે આમાં। હવે એટલે 7-8 ચોંટાડવાના બાકી છે। અને આ અમારો ફરમો છે કાટખૂણો કરવાનો, ધોકા બનાવવાનો। તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો, અને મળીએ પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।